એક જ ઝટકામાં ચાલુ કરે. ઓહો, ચાલો ચાલો ભાઈ. તો સૌપ્રથમ તો આનો ચૂરમો કરવાનું છે. અચાનક ત્યાં લેમ્પ બંધ થઈ ગયો છે અને રસ્તો પણ સાવ અંધકાર વાળો છે. થોડાક વાહનો આવે છે. હેલો મિત્રો, હું છું આપનો મેન્ડી. મારા નવા બ્લોગમાં આપ સૌનું સ્વાગત કરું છું. સૌપ્રથમ સૌને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. ઘણા લાંબા સમય પછી ફરીથી યુટ્યુબમાં એક્ટિવ થયો છું. ઘણા દિવસથી બધા મિત્રો વિચારતા હતા કે દાલબાટી ખાવા માટે જવું છે અને આપણે ક્યારેય રાજસ્થાની ટેસ્ટ કર્યો નથી. તો અને ઘણા બધા મિત્રો પણ છે જેમણે પણ ટેસ્ટ કર્યો નથી. તો આજે રવિવાર છે અને બધા મિત્રોએ વિચાર્યું કે દાલબાટી ખાવા માટે જવું છે. તો બધા ભેગા થઈ રહ્યા છે. અહીં તમે જોઈ શકો છો ધીમે ધીમે બધા મિત્રો આવી રહ્યા છે. અને આજે અમારે જવાનું છે ઓટો રિક્ષામાં. રાત પડી ગઈ છે અને અમારા એક મિત્ર છે ભાઈ મોહન. અહીંયા તમે જોઈ શકો છો ભાઈ મોહન જરાક ડ્રાઈવર, અમારે રિક્ષા ડ્રાઈવર છે અને એમની રિક્ષા છે ખુદની. અને અમારા મિત્ર છે તો એમની રિક્ષામાં જ આપણે જવાનું છે. 8 થી 9 મિત્રો છે અને તમે જોડાયેલા રહેજો. ફૂલ બ્લોગમાં તમને મજા આવશે અને દાલબાટી આપણે ટેસ્ટ કરીએ અને એ પણ તમને કહેશું કે કેવો ટેસ્ટ આવે છે. તો આજે અમારી સાથે સંતોષભાઈ પણ આવી રહ્યા છે. ભાઈ, તમે દાલબાટી ક્યારે ટેસ્ટ કર્યો છે કે નહીં? દાલબાટી ક્યારે ટેસ્ટ તો નથી કરી, પણ આજે ઈચ્છા થઈ કે આપણે જઈએ ને ટેસ્ટ કરીએ. આમ તો અમારે કોયા બાજુ જવાનું હતું, પણ યોગેશભાઈ કે અહીંયા ધોરાદ્રી બાજુ છે ને બહુ મસ્ત બનાવે છે. તો અમને જોયું નથી, એડ્રેસ નથી ખબર. યોગેશભાઈ ને ખબર છે ને જો યોગેશભાઈ છે કઈ નો ટેસ્ટ સારું લાગ્યું, યોગેશભાઈ ને આવી પીધી. આ અમારા મિત્ર. ભાઈ, તમારે આવવું છે દાલબાટી ખાવા? અહીંયા અમારા બીજા મિત્ર વિઠ્ઠલભાઈ, તમારે ભાઈ પહેલી વખત દાલબાટી? હાલો ભાઈ, આ ભાઈ પહેલી વખત. રક્ષક આવી રહ્યો છે મારો ભાઈ અને સ્પીકર લઈ લીધું છે, જોઈ શકો છો. અને મેન વસ્તુ છે અમારા ભાઈ મોહન આવી રહ્યા છે રિક્ષા લઈને. ઓટો રિક્ષામાં જવાનું છે ભાઈ. 15-20 કિલોમીટર જેવું થાય છે લગભગ. તો અમારા ભાઈ મોહન આવી ગયા છે ઓટો રિક્ષા લઈને. અને 9 જણા છે, બે અહીંયા 4 અને 4 અંદર. અને ભાઈ મોહન સરખી ચલાવજો, અંધારું થઈ જાય. હા, અમારે હેવી ડ્રાઈવર છે. અને અમારે રક્ષકભાઈ પણ ડ્રાઈવર જ હોય, એને આવડે છે. તો આજે બહુ એન્જોય કરવાનું છે. જોઈ શકો, જય ચામુંડામાં, જય સિકોતરમાં. ભાઈ મોહન ની રિક્ષા. જો તમારે પણ ભાડા કરવા હોય તો ભાઈ મોહન ને તમે સંપર્ક કરી શકો છો. ભાઈ, તમારે દાલબાટી પહેલી વાર? હાલો, ફર્સ્ટ ટાઈમ. તો ફાઇનલી રિક્ષા ચાલુ થઈ ગઈ છે અને 2-3 મિત્રો આગળથી આવવાના છે. સંતોષ ચાલ બેઠ. ગોપાલભાઈ પણ આવવાના છે. ઉભા રહેજો ભાઈ, આપણે બેઠી. હાલો, ગોપાલભાઈ ને લેવાના છે. આગળથી રવિ અને યોગેશ પણ આવવાના છે. મહેશભાઈ ટાટા. તો ચાલો, આપણા ગોપાલભાઈ પણ આવી ગયા છે. ગોપાલભાઈ, બહુ લેટ કરો તમે. કઈ વાંધો નહીં, હાલો બેઠો ભાઈ. રવિ ને યોગેશ ભાઈ આફ્ટર અ લોંગ ટાઈમ ઓટો રિક્ષામાં બેઠા છે અને ઓટો રિક્ષાનો આ વખતે આનંદ લેવાનો છે. બાઇક લઈને જવાનું વિચારતા હતા પણ પછી કેન્સલ કર્યું, કારણ કે રસ્તો બહુ ખરાબ છે અને આમાં એક ઓટો રિક્ષાનો આનંદ લેવાનો હતો મિત્ર સાથે. ઓટો રિક્ષામાં આવી જાય, જે મરે ને ખુશ રહેવાનું અને મિત્રો સાથે મોજ કરતી જવાનું. તો અહીંયા અમારા 2 મિત્ર રવિભાઈ અને યોગેશભાઈ પણ આવી ગયા છે. અહીંયા તમે જોઈ શકો છો. હાલો ભાઈ, જો ભાઈ મોહન ને રિક્ષામાંથી ઉતરતા 10 રૂપિયા મળ્યા છે. રાખો હવે, પછી શું કરવાનું. હાલો રવિભાઈ, પાછળ જગ્યા જ આવી જઈજો. હા, અને અહીંયા અમારા યોગેશભાઈ, જેમણે ધોરાદ્રીનો પ્લાન કર્યો છે આખો. આપણે ખબર નથી કે શું એડ્રેસ છે, પરંતુ યોગેશભાઈ ના એડ્રેસ લઈ જવાના છે. બરાબર નહીં લાગે એટલે તારો તો પૂરું જ છે. ગાડીઓ વધારે હાલો. નહીં હાલશે બધા. હા, છે ભગવાન નામ લઈને જ નીકળવાનું ગમે અહીંયા તમે જોઈ શકો છો. આ રસ્તો સાવ સુમસાન છે અને સાવજોનો સ્પેશિયલ રસ્તો છે, કેમ કે આ રસ્તો રાત પડે એટલે સાવ અંધારું, અહીંયા કોઈ હોય જ નહીં.
એટલે રાતના આવો તો થોડીક સેફટી સાથે આવવું. જાફરાબાદ થી લઈ અને નાગેશ્રી બાજુ જાવ, ધોરાત્રી બાજુ. આ રસ્તો બહુ ખરાબ છે. અહીંયા તમે જોઈ શકો છો અચાનક ત્યાં લેમ્પ બંધ થઈ ગયો છે અને રસ્તો પણ સાવ અંધકાર વાળો છે. થોડાક વાહનો આવે છે. ટ્રાય કરે છે ભાઈ મોહન. કેમ છે ભાઈ મોહન? કઈ વાંધો નહીં, થાય ભાઈ. હાલો ચાલુ થઈ ગયું છો ભાઈ. હાલો ભગવાન જોઈ શકો છો સુમસાન સાવ રસ્તો સુમસાન અંધકાર છે સાવ. હાલો ભાઈ બહુ કર્યો ભાઈ. ચલો મિત્રો સાથે ઓટો રિક્ષામાં અને આવી સફર કઈક અલગ જ મજા છે ખરેખર. ગોપાલભાઈ તમને કેવી મજા આવી રહી છે? મને તો ખૂબ આનંદ આવી રહ્યો છે અને મારો ફર્સ્ટ ટાઈમ ઓટો રિક્ષામાં એટલી લાંબી સફર મિત્રો સાથે દાલબાટી બધા એન્જોય કરી રહ્યા છે. આ બધા પાછળ ઉભી ગયા છે મિત્રો અને તમે પણ એન્જોય કરો મિત્રો સાથે. તો ફોર્મ્યુલા વગર નો આવે ભાઈ. એમાં લક્ઝરી ગાડીમાં નો આવે એમ. જો જ્યારે પણ સંતોષભાઈ કે બોલો અગર આરઆઈપી હોય તો મેં ઓટો રિક્ષા નહીં ભૂલી જાઉં. બસ આવી રીતે હસતા ખેલતા રહ્યો અને જ્યારે પણ સમય મળે છે ત્યારે મિત્રો સાથે આવી નાની ટ્રીપ કરતા રહ્યો. કારણ કે પછી સમયનું કઈ નક્કી નથી કે આવો સમય મળે ન મળે. જ્યારે પણ સમય મળે છે મિત્રો સાથે એન્જોય કરો, હરો ફરો અને ખાઓ. બહુ મજા આવી ગઈ. બધા મિત્રો એટલે કમાલ હતા. ભાઈ નો ચપ્પલ પડી ગયો અને પાછળથી રવિને લેવાઈ ગયા છે. જો હવે ચપ્પલ લઈને. હા ભાઈ ઉભા રહીએ, હવે આવી જાય. ચાલુમાં ચપ્પલ પડી ગયો છે. આ બધા મિત્રો હારે હોય એટલે બધી ધમાલ ને બબાલ જ હોય આમાં. ક્યાં છે? હા બેઠી જવા દે. હાલો ભાઈ જવા દે. તો ફાઇનલી પહોંચી ગયા છે. અહીંયા તમે હોટલ જોઈ શકો છો, અમર હોટલ છે. અને રિક્ષામાં ભાઈ મજા આવી ગઈ. જોઈએ અંદર જાય. જોઈ લો. હાલો ભાઈ ઉતરો. આ બધા આવે એટલે બબાલ જ કરે ભાઈ. ગોપાલભાઈ મજા આવી રિક્ષામાં? મેહુલભાઈ ને આ મારે ભાઈ મોહન ભાઈ મજા આવી કે? મજા એક નંબર. હજી તો જમવાનું છે ને. હાલો ગોપાલભાઈ. હાલો. તો યોગેશભાઈ અમને લઈને આવ્યા છે અમર હોટલ રેસ્ટોરન્ટ એન્ડ એસી રૂમ્સ. અહીંયા આગળ ટોલ નાકું આવે છે અને ટોલ નાકા પછી નાગેશ્રી બાજુ જાવ ને તો આ અમર હોટલ રેસ્ટોરન્ટ આવે છે. હવે અંદર જઈએ. ચાલો ગોપાલભાઈ. હા ભાઈ જોઈ લેજે ભાઈ. મેનુ આવી ગયું છે. દાલબાટી ભાવે છે કે ભક્તિ નથી ખબર નહીં. પહેલી વાર ટ્રાય કરે. પનીર ખાવાનો વારો આવે નહીં. ટ્રાય કરો ભાઈ. આ બધા ખાવાના શોખીન હો ભાઈ. બીજા બધા વ્યસન થી દૂર છે પણ ખાવાના બધા એક શોખીન છે અમારા માણસો. વ્યસન થી દૂર છે ખાવ યાર. ખાવામાં આ રીતના રેસ્ટોરન્ટ છે, વ્યવસ્થિત છે. બધાને ટેસ્ટ કરવો છે એટલા માટે થાય અને દાલબાટી ખાવા માટે જ આવ્યા હતા. પરંતુ આ બધા કે પેલા ટેસ્ટ કરીએ ભાવે છે કે નહીં એટલા માટે થાય અને પેલા 3 દાલબાટીનો ઓર્ડર આપ્યો છે. અને જો બધાને ભાવશે તો વધારે ઓર્ડર આપશે અથવા તો પછી બીજું જે કઈ હશે એ જમવાનું આપણે અહીંયા મંગાવશું. તો ફાઇનલી દાલબાટી આવી ગઈ છે. હું તો પહેલી વાર જોઉં છું કે આવી હોય. અહીંયા તમે જોઈ શકો છો. શેનું બને છે આપણે ખબર નથી ભાઈ કોઈ વસ્તુ. અને આ બાલ્ટીની અંદર દાળ આવે છે. આને ચૂરીને ખાવાનું હોય ને. હા હવે ટેસ્ટ કરીએ છીએ. તો સૌપ્રથમ તો આનો ચૂરમો કરવાનું છે. રાજસ્થાની ભાઈ આપણે ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરશું. યોગેશભાઈ તો ચાલુ કરી દીધું છે. હા તો દાલબાટીનો ટેસ્ટ કર્યો અને ખૂબ મજા આવી અને આ બધા મિત્રોને પણ મજા આવી છે. અને સાથે સાથે હવે પનીરનો ઓર્ડર આપ્યો છે તો પનીર અને બધું આવી ગયું. જોઉં તો ઘણા બધા જમાવટ કરે છે. તો ફાઇનલી બધાએ જમવાની બાકાજી બોલાવી દીધી. મજા આવી ને ભાઈ? બેઉ ભાઈ મોહન અમારા મેન માણસ છે. બસ જોઈ શકો છો તમે 2420 2420 નું બિલ છે. આ બધા એટલા બધા એકારે આવે એટલે મૂકે થોડા.
ને ખાસ કરીને ગોપાલ ગોપાલભાઈ બહુ લાંબુ બિલ આવ્યું છે. તો ફાઇનલી બધાએ જમી લીધું છે અને બધાને બહુ મજા આવી. સંતોષભાઈ મજા આવી? એકદમ બહુ મજા આવી. યોગેશભાઈ, ભાઈ રવિ, અને જો તમારે પણ આવવું હોય તો અમર હોટલ એન્ડ રેસ્ટોરન્ટ જે નાગેશ્રીનું જે પેલું ટોલ નાકું આવે છે એનાથી થોડેક જ આગળ છે, તો તમે પણ જરૂરથી વિઝિટ કરજો. હવે આ બધા રખડી રહ્યા છે, થોડીક વાર આટા ફેરા મારી અને પછી ફરીથી આપણે રિક્ષા ચાલુ કરી અને ઘર ભેગા. ખરેખર ખૂબ મજા આવી. અને જ્યારે તમને પણ સમય મળે ત્યારે મિત્રો સાથે તમે પણ બહાર આવો અને થોડોક સમય એન્જોય કરો. 50 રૂપિયા 50 આપી દીધો ભાઈ. બેઠો હાલો. કેટલા 50? હાલો ભાઈ, હાલો હાલો. ભાઈ જાંબાના કપાડા તગડીને ભળી. 40 રૂપિયા તલાવ બાજુ ભાઈ 50 રૂપિયા આપી દીધો ભાઈ. તો ફાઇનલી હવે ટાઈમ થઈ ચુક્યો છે ઘરે જવાનો. અને ભાઈ મોહન એમની રિક્ષા ને જો ને ભાઈ કેમ થયું? નહીં શરૂ? હા શરૂ કરો. એક જ ઝટકામાં ચાલુ કરે. ઓહો, ચાલો ચાલો ભાઈ. રિક્ષામાં બહુ મજા આવી બધાને. બધાએ બહુ એન્જોય કર્યું. રવિભાઈ ભાઈ હાલો ભાઈ, દ્વારકાધીશ ની જય બોલાવી અને લ્યો ઘર તરફ વળાંક. ભાઈ મોહન ની રિક્ષામાં આગળ ચીલ ઉડે, ચીલ. અહીંયા તો હાઈવે છે, પછી આગળ બહુ ખરાબ રસ્તો આવે છે. તો ફાઇનલી રિક્ષાનો સફર કરી આજે દાલ બાટી અને મિત્રો સાથે થોડો ટાઈમ સ્પેન્ડ કરી અને ખૂબ મજા આવી. અને ફાઇનલી પહોંચી ચૂક્યા છીએ ઘરે. અડધા મિત્રોના ઘર રસ્તામાં આવતા હતા, તેમને ઉતારી દીધા છે. અને ભાઈ મોહનભાઈ ખૂબ ખૂબ આભાર ભાઈનો કે ભાઈ રિક્ષા લઈને આવ્યા છે, એટલે ભાઈનો ખૂબ ખૂબ આભાર. અને ભાઈ મજા આવી ને? મજા, બહુ મજા આવી. માવો ખાઈ લ્યો હાલો. તો તમને કેવો લાગ્યો વ્લોગ એ મને કોમેન્ટ કરીને કહેજો. અને જ્યારે સમય મળશે આવા વ્લોગ બનાવતો રહીશ. થેન્ક યુ સો મચ. હસતા રહો ને આવા મિત્રો સાથે એન્જોય કરતા રહો. હરિઓમ સીતારામ કહી દે. થેન્ક યુ સો મચ.